નર્મદા જિલ્લામાં આવેલા રાજપીપળા દેડિયાપાડાના બિતાડા ગામ પાસે નાળાના બે ટુકડા જોવા મળ્યા. નાળાના બે ટુકડા થતા મુખ્ય માર્ગોનો વાહન વ્યવહાર સદંતર બંધ થયો હતો. નાળું બંધ થતાં નજીકના ગ્રામજનો જીવના જોખમે ખાડી પસાર કરવા મજબૂર બન્યા. ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સહિત લોકો સામેની સાઈડ પાર કરતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેમના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો પ્રશ્ન. તો નર્મદા જિલ્લાના દ્રશ્યો છે. અંતરિયાળ વિસ્તારોમાં હાઈવે બની જાય છે, પણ તૂટ્યા પછી વાહન વ્યવહાર કઈ રીતે બંધ થાય છે, આ એક મજબૂરી છે. વૈકલ્પિક કોઈ વસ્તુ હોતી નથી, પરંતુ પહેલે પાર જવું છે તો પછી બ્રિજ નથી અથવા બ્રિજ તૂટી ગયો છે તો આ જ રીતે જીવના જોખમે નદી નાળા પસાર કરવા આ વિસ્તારમાં સામાન્ય બાબત છે. ચોમાસું ચાલી રહ્યું છે અને લાગે છે કે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધી આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં બની રહેશે. સહયોગી રફીક જોડાશે. રફીક, એવો તો કેવો વરસાદ, કેટલા સમય પહેલા બ્રિજ બનેલો હતો અને એ તૂટી ગયો? એ આપણે જાણ્યું કે પંચાયત નર્મદા સ્ટેટ આરોગ્ય વિભાગના બે રસ્તા લાગે છે. મેઇન રોડ છે, મેઇન રોડ પર આ જે હતો તે બ્રિજમાં ધોવાણ થયું છે. આમ જોવા જઈએ તો આ બ્રિજ બહુ જૂનો નથી અને એપ્રોચ પણ ધોવાયો છે અને વચ્ચેથી જે પુલનો ભાગ છે તે પણ ધોવાયો છે. એટલે જોવા જઈએ તો આ જે પંચાયત નર્મદા સ્ટેટ આરોગ્ય વિભાગ દ્વારા જે કામો કરવામાં આવે છે તેમાં હલકી કક્ષાની ગુણવત્તાવાળા કામ કરવામાં આવે છે અને તેને લઈને આ પુલ તૂટી ગયો છે. ખેતર આ બાબતે આભાર રફીક, સમગ્ર અપડેટ બદલ.